ભારતીય પોલીસ સેવાના 2024 બેચના તાલીમાર્થી અધિકારીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત। ભારતીય પોલીસ સેવાના 2024 બેચના તાલીમાર્થી અધિકારીઓના એક સમૂહે આજે નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી। આ પ્રસંગે રાષ્ટ્રપતિએ યુવા અધિકારીઓ સાથે સંવાદ કર્યો અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં પોલીસ સેવાની ભૂમિકા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ અવસરે તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું કે પોલીસ અધિકારીઓને કાયદા અને પ્રણાલીમાંથી નોંધપાત્ર શક્તિ મળે છે, પરંતુ સાચી સત્તા વ્યક્તિગત અને વ્યાવસાયિક ઈમાનદારીમાંથી આવે છે। તેમણે સુરક્ષા, સંવેદનશીલતા અને ન્યાયપ્રિયતા જેવા ગુણોને અપનાવવા પર ભાર મૂક્યો હતો। રાષ્ટ્રપતિને અધિકારીઓને સલાહ આપી કે તેઓ પોતાની ફરજ દરમિયાન કડક અને વ્યવહારુ રહેવાની સાથે સમાજના નબળા અને વંચિત વર્ગો પ્રત્યે સંવેદનશીલ અને ન્યાયપૂર્ણ અભિગમ રાખે। રાષ્ટ્રપતિએ વિકસિત ભારતના નિર્માણમાં યુવા અધિકારીઓના નેતૃત્વ હેઠળના ભવિષ્યલક્ષી પોલીસ દળની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો। તેમણે અધિકારીઓને ટેકનોલોજીના નવા પડકારોનો સામનો કરવો અને નાગરિકોની સેવામાં હંમેશા તત્પર રહેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમીમાં તાલીમ પૂર્ણ કર્યા બાદ આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। ये संवेदनशीलता होना चाहिए, दया होना चाहिए, सबको न्याय देना चाहिए, लोगों का एक्टिविटी रियलिटी को पहचानना होगा। इसके बाद आपके किताबों में जो ज्ञान है उसी हिसाब से आपको करना होगा। कभी कभी किताबी ज्ञान के बाहर भी आपको डिसीजन लेना होगा।